નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે AMCના હેલ્થ વિભાગે લાલાક કરી છે। અમદાવાદીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે લાલ આંખ કરી છે। ચાલુ મે મહિનામાં કાળઝાળ ગરમી વચ્ચે શહેરીજનોને શુદ્ધ ખોરાક મળી રહે તે માટે AMC દ્વારા એક સ્પેશિયલ ફૂડ સેફ્ટી ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। આ ઝુંબેશના માત્ર 18 દિવસમાં જ ફૂડ વિભાગે સપાટો બોલાવી અનેક બેદરકાર વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ 18 દિવસની અંદર ફૂડ સેફ્ટી ઓફિસર્સ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા અંદાજે 865 જેટલા ફૂડ યુનિટ્સની સઘન તપાસ કરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના લેવાયેલા સેમ્પલ્સમાંથી 22 જેટલા ફૂડ સેમ્પલ ટેસ્ટિંગમાં ફેલ જાહેર કરાયા છે, જેમાંથી 15 સેમ્પલ સબસ્ટાન્ડર્ડ એટલે કે હલકી ગુણવત્તાના હોવાનું સામે આવ્યું છે। સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા આ જથ્થાને જપ્ત કરી લેવાયો છે। AMCની ટીમે તકેદારીના ભાગરૂપે અત્યાર સુધીમાં આશરે 4.2 ટન જેટલો અખાદ્ય અને બિન આરોગ્યપ્રદ ખાદ્ય જથ્થો જપ્ત કરી તેનો નાશ કર્યો છે। આ જપ્ત કરાયેલા માલની અંદાજિત કિંમત 10.91 લાખ જેટલી થવા પામી છે। આ ઉપરાંત આરોગ્યના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતી 34 જેટલી પાણીપુરીની લારીઓ પણ તંત્ર દ્વારા જપ્ત કરી લેવામાં આવી છે। તંત્ર દ્વારા માત્ર માલ જપ્ત નથી કરાયો, પરંતુ કાયદાકીય ગાળીઓ પણ કસવામાં આવે છે। ગંભીર ક્ષતિઓ જણાતા AMCએ 7 મોટા ફૂડ એકમોને સ્થળ ઉપર જ સીલ કરી દીધા છે। આ સાથે જ હાઇજીન મેન્ટેન ન કરનારા અને નિયમોનો ભંગ કરનારા 522 એકમોને આકરી નોટિસ ફટકારી અને દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મ્યુનિસિપલ કોર્પોરેશનની આ કડક કાર્યવાહીથી ભેળસેળિયા તત્વો અને અસ્વચ્છતા રાખતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે।